નમસ્તે વિદ્યાર્થીની બહેનો. હવે આપણે આજે આગળના વિડીયોમાં જે જોયું હતું સ્ટેટિક ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ એમાં આગળ ચર્ચા કરીએ. અહીંયા આગળ જે 8.1 આકૃતિમાં જે પ્રોગ્રામ હતો એમાં અહીંયા થોડાક ફેરફાર કરેલા એટલે આપણે આ પ્રોગ્રામનું પ્રેક્ટિકલ તમને બતાવીશ ને અહીંયા જ સમજાવી દઈશ એટલે ખાસ ધ્યાનમાં રાખજો. અને દરેક પ્રોગ્રામ હું તમને ટાઈપ કરીને એનો આઉટપુટ બતાવી શકીશ નહીં, તો જાતે જ પ્રેક્ટિસ કરવી એની, ને કંઈ સમજણ ના પડે તો પૂછી લેવું. અહીંયા સ્ટેટિકની ચર્ચા કરેલી છે. તો એમાં જે આગળ આપણે શીખી ગયા એ પ્રમાણે ચલ ડેટાના પ્રકાર પહેલાં સ્ટેટિક કી વાપરીને એને ક્લાસમાં ઘોષિત કરવામાં આવે છે. અને આ રીતના જે આપણે ઘોષિત કરીએ એને સ્ટેટિક વેરિયેબલ ક્લાસ વેરિયેબલ કહેવાય છે. આજે આપણે અહીંયા સ્ટેટિક ઇન્ટીજર ટોટ વિન્ડોઝ એ ક્લાસ વેરિયેબલ છે. આમ આપણે એને ચલ પણ કહીએ છીએ, વેરિયેબલ એટલે ચલ, પણ અહીંયા ક્લાસનો વેરિયેબલ છે, તે ઓબ્જેક્ટનો નથી. તો અહીંયા આટલો સુધારો કરી અને અહીંયા જે સેટ વિન્ડો છે એ એક ફંક્શન અહીંયા વિધેય અથવા તો મેથડ અહીંયા વધારાની ટાઈપ કરેલી છે આગળના વિડીયો કરતાં. તો આ સ્ટેટિક ઇન્ટીજરની અહીંયા સમજૂતી આપેલી છે. આ જે સેટ વિન્ડોઝ નામની ઇન્સ્ટન્સ મેથડ જે બનાવેલી છે એ જે બારીની કુલ સંખ્યા હોય એ કુલ સંખ્યામાં જૂની બારીની સંખ્યા બાદ કરીને નવી બારીની સંખ્યા ઉમેરીને સુધારો કરે છે. અહીંયા સમજી શકો છો, કુલ સંખ્યામાં જૂની બારીની સંખ્યા બાદ કરીને, આ કુલ સંખ્યા છે એમાં જૂની બારીની સંખ્યા બાદ કરીને એમાં નવી બારીની સંખ્યા ઉમેરી ને એમાં સુધારો કરેલો છે. આ મેથડ એ જ ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલી છે. હવે ક્લાસ મેથડ એ જાતે ક્લાસથી વૈશ્વિક છે. એનું આઉટપુટ અહીંયા આપેલું છે. આકૃતિ 8.3 એનું આઉટપુટ અહીંયા આપેલું છે, જોઈ શકીએ છીએ આપણે. મોડિફાય ફ્રોમ 1 to 2 જે સુધારો કરેલું છે બારીનો એનું અહીંયા સમજૂતી આપેલી છે. આગળ જોઈએ. હવે અહીંયા પ્રાઇમ ક્લાસ મેથડનો એક પ્રોગ્રામ બનાવેલો છે. પ્રાઇમનો પ્રોગ્રામ આપણે 7મા ચેપ્ટરમાં આકૃતિ 7.14માં જોઈ ગયા. તો આ પણ પ્રોગ્રામ મેં ટાઈપ કરીને અહીંયા બનાવેલો નથી, અહીંયા સમજાવી દઈશ. હવે અત્યાર સુધી આપણે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરતા એમાં ક્લાસ મેથડ પણ છે. અને એટલા માટે જ આપણે હવે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરતા સમયે સ્ટેટિક ચાવીરૂપ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા જોઈ શકો છો સ્ટેટિક ચાવીરૂપ જે શબ્દ છે સ્ટેટિક, એનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. સ્ટેટિક અને નોન સ્ટેટિક અલગ અલગ ભાગો છે એના. આને યાદ રાખવા જેવા મુદ્દાઓ સમજી લેવાના વિદ્યાર્થીની બહેનો. ક્લાસમાં ઘોષિત કરેલા ચલનું વર્ગીકરણ લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. આમાંથી એક્ઝામમાં પૂછી શકાય છે એટલે ધ્યાનથી સમજજો. જે વેરિયેબલ એટલે કે ચલ, વેરિયેબલ એટલે કે ચલ એ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય કે તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. એ તમને ખ્યાલ હશે. જે વેરિયેબલ જે તે મેથડ જે ફંક્શનની અંદર અથવા જે તે બ્લોક એટલે જે છગડીયો કૌંસ આપણે શરૂઆત કરીએ અને પૂરો કરીએ એની અંદર જે ચલને આપણે વ્યાખ્યાયિત કરેલો એને આપણે લોકલ વેરિયેબલ એટલે ત્યાં સુધી એમાં સીમિત હોય છે. જ્યારે મેથડ કે બ્લોક પૂરી થાય, છગડીયો કૌંસ પૂરો થાય ત્યારે તેનો નાશ થાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પણ
એક જ ક્લાસમાં, પણ એ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ છે. ઇન્સ્ટન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે. ઇનિશિયલાઇઝેશન એમાં કિંમતો આપવામાં આવે છે, એને આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ કહીશું. હવે આમાં પછી ક્લાસ વેરિયેબલ. ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ચલને ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરીની ફાળવણી થાય છે. ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે, એટલે કે ઇનિશિયલાઇઝેશન. પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ મેથડ ઓવરલોડિંગ પણ કહી શકીએ આપણે. હવે ઓબ્જેક્ટ બનાવવાના પ્રથમ બે પગલાં આપણે આગળ જોઈ ગયા. એમાં ડિક્લેરેશન અને ઇન્સ્ટન્ટિએશન. એમાં ત્રીજું પગલું પ્રારંભિક કિંમત આપવાનું છે. આ માટે કન્સ્ટ્રક્ટરના ઉપયોગની જરૂર પડે. તો કન્સ્ટ્રક્ટર વિશે શીખીએ એના પહેલા પોલીમોર્ફિઝમ વિશે ચર્ચા કરી લઈએ વિદ્યાર્થીની બહેનો. પોલીમોર્ફિઝમ, આ જે શબ્દ છે એનો અર્થ એક્ઝામમાં પૂછી શકાય, કે બોર્ડની એક્ઝામમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. પોલીમોર્ફિઝમ શબ્દનો અર્થ અનેક સ્વરૂપ કે બહુરૂપતા થાય છે, એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ, અલગ અલગ મેથડ. જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે. આને આપણે મેથડ ઓવરલોડિંગ થી ઓળખીશું, એટલે કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. મેથડની સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર અને પ્રાચલોની યાદીનો સમૂહ છે. હવે એની અંદર મહત્તમ સંખ્યા શોધવામાં કોઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. આથી આપણે એને સ્ટેટિક મેથડ તરીકે પણ ઓળખી શકાય. એમાં ઉદાહરણ આપેલું છે સ્ટેટિક ઇન્ટીજર મેક્સનું. આ ઉદાહરણ છે એના, ડબલ મેક્સ, ઇન્ટીજર મેક્સ. આ પ્રોગ્રામ એક બીજો બનાવેલો છે, પોલીડેમો. પબ્લિક ક્લાસ પોલીડેમો. હવે એની અંદર કન્સ્ટ્રક્ટર. તો કન્સ્ટ્રક્ટર વિશે સમજી લઈએ. તો કન્સ્ટ્રક્ટર એટલે શું? તો કન્સ્ટ્રક્ટર એ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે. આપણને એક્ઝામમાં પૂછી શકાય કે વિશિષ્ટ પ્રકારની મેથડ કઈ છે. નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર કોઈ પણ કાર્ય કરી શકે, પણ તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે, એટલે કે ઇનિશિયલાઇઝેશન એક્શન, એના માટે રચવામાં આવે છે કન્સ્ટ્રક્ટર. દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય છે. આ પણ ધ્યાનમાં રાખજો. કોઈ વાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ લેતા નથી, ખાસ ધ્યાનમાં રાખજો. તે નવા બનાવેલા ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને તેના ડેટા પ્રકાર પ્રમાણે પૂર્વ નિર્ધારિત કિંમતો આપી દે છે. અહીંયા સામાન્ય મેથડથી નીચે જણાવ્યા પ્રમાણે અલગ પડે છે કન્સ્ટ્રક્ટર. જે મેથડ આપણે આગળ બનાવીએ એનાથી અલગ કઈ રીતે પડે છે? તો કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ. જે ક્લાસનું નામ હોય એ જ કન્સ્ટ્રક્ટરનું નામ હોય. કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર, એટલે કે રિટર્ન ટાઈપ હોતો નથી. પૂછી શકાય એક્ઝામમાં. જ્યારે નવું પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે, એટલે કે ઇમ્પ્લિસિટી ઇન્વોક કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય બીજી કોઈ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી. અન્ય મેથડની જેમ, આ ઇમ્પોર્ટન્ટ છે, કન્સ્ટ્રક્ટરને પણ ઓવરલોડ કરી શકાય છે. આ એની સમજૂતી આપેલી છે અહીંયા. અહીંયા પ્રોગ્રામ આપેલો છે કન્સ્ટ્રક્ટર વાળો. ક્લાસ રૂમ છે, રૂમ કન્સ્ટ્રક્ટર ડેમો એ. એપ્લિકેશન યુઝિંગ રૂમ બનાવેલું છે. કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરેલો છે આમાં.
8.7 આગળ જે પ્રોગ્રામ 8.1 હતો એમાં સુધારા વધારા કરીને કન્સ્ટ્રક્ટર બનાવેલું છે. કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ આમાં બીજો એક પ્રોગ્રામ એના જેવો જ છે. એમાં વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરના કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ આપેલો છે. એ અહીંયા જોઈ શકો છો તમે, યુઝર ડિફાઇન નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર રૂમ. આ એક કન્સ્ટ્રક્ટર બનાવેલો છે, પણ યુઝર ડિફાઇન અને નો આર્ગ્યુમેન્ટ એટલે આર્ગ્યુમેન્ટ વગરનો કન્સ્ટ્રક્ટર બનાવેલો છે અહીંયા. હવે આગળ જોઈશું એમાં એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર. તો એમાં એક્સેસ કંટ્રોલે જે મેઇન પોઈન્ટ છે એની ચર્ચા કરીએ થોડી ઉતાવળમાં વિદ્યાર્થી બહેનો. એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. એક્સેસ મોડિફાયર, એના લીધે એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખાય છે. હવે એમાં જો મેથડ અથવા વેરિયેબલ બીજા ક્લાસમાં દ્રશ્યમાન હોય તો જ અન્ય ક્લાસમાં તેનો ઉલ્લેખ કરી શકાય. વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે આપણે 4 સ્તરના વિઝિબિલિટીનો ઉપયોગ જરૂરી સુરક્ષા પૂરી પાડવા માટે કરી શકીએ છીએ. કયા 4? તો એમાં સુરક્ષા કે પ્રોટેક્શનના 4 P's. એમાં પબ્લિક 4 P છે. પહેલો અક્ષર એમાં પબ્લિક, પેકેજ, પૂર્વ નિર્ધારિત સુરક્ષા અને પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. ફરીથી રિપીટ, 4 P's કયા? પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. એમાં પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર ચલ કે મેથડના પ્રકાર પહેલા વપરાય છે જ્યારે કોઈપણ મોડિફાયર વાપરેલું ન હોય ત્યારે તે પૂર્વ નિર્ધારિત પ્રકારની વિઝિબિલિટી પેકેજ છે જેનો ક્લાસમાં સમાવેશ થાય છે. પેકેજ વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે વપરાય છે. માં પેકેજ વિધાનની વાક્યરચના આપેલી છે. આ જોઈ શકો છો તમે, એની વાક્યરચના છે. હવે એમાં જોઈશું એક્સેસ મોડિફાયરના પ્રકારોની વિઝિબિલિટી સમજાવેલી છે અહીંયા ટેબલમાં 8.1 હવે એમાં પબ્લિક, કોઈપણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ તે ઉપલબ્ધ એટલે કે વિઝિબલ હોય છે. મેથડ અથવા ચલને પબ્લિક એક્સેસ માટે આપણે ઘોષિત કરી શકીએ. હવે ખાસ ધ્યાનમાં રાખજો કે પબ્લિક ચલ અને મેથડ બધી જ જગ્યાએ વિઝિબલ હોય છે અને આથી તે અન્ય સોર્સ ફાઇલ અને પેકેજમાંથી પણ એક્સેસ કરી શકાય છે. આ રીતે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, એમાં પેકેજ, પછી એના પછી કોઈપણ મોડિફાયર વિના એટલે વિધાઉટ એની મોડિફાયરનું પેકેજ છે. શોર્ટમાં જે કંઈ નોંધ કરશે એમાં જે સોર્સ ફાઇલ પેકેજ વિધાન વિનાની હશે તે પેકેજ સાથેની પૂર્વ નિર્ધારિત ગણવામાં આવશે. આ બીજા સ્તરનો એક્સેસ છે જેને કોઈ નિશ્ચિત નામ નથી. એમાં મોડિફાયર ચાવીરૂપ શબ્દ વાપરેલો નથી. એમાં જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં આ રેક્ટેંગલનો પ્રોગ્રામ છે. એમાં લેન્થ અને વિડ્થ એટ્રીબ્યુટ વાપરેલા છે અને બીજા કોઈ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ આમાં કરેલો નથી. હવે પ્રોટેક્ટેડ, આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેમ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે. પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. તે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. તે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી. હવે આની અંદર તે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે. આ પ્રાઇવેટમાં ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શક્ય એટલો વધારેમાં વધારે ડેટા પ્રાઇવેટ કરવાનો હોય છે. આકૃતિ 8.9માં જે પ્રોગ્રામ આપેલો છે એમાં ફેરફાર કરીને અહીંયા એક બીજો પ્રોગ્રામ આમાં બનાવેલો છે. આ સમજૂતી આપેલી છે. એમાં તમે જોઈ શકો છો એમાં લેન્થ અને વિડ્થને પ્રાઇવેટ ઘોષિત કરેલા છે. પ્રાઇવેટ, આ ચાવીરૂપ શબ્દ પ્રાઇવેટ આપેલું છે આગળના જે પ્રોગ્રામમાં છે
એમાં આટલો ફેરફાર કરેલું છે અહીંયા પ્રાઇવેટ. હવે આમાં બીજા ક્લાસમાંથી પ્રાઇવેટ ચલ કઈ રીતે મેળવી શકાય એ અહીંયા 8.11 માં આપેલું છે. એમાં બે મેથડ આપેલી છે, ગેટ લેન્થ અને ગેટ વિડ્થ. 8.11 માં તમે જોઈ શકો છો અહીંયા બે મેથડ આપેલી છે, એના દ્વારા સમજી શકીએ. તો વિદ્યાર્થીની બહેનો, આગળનું પછી અભ્યાસ કરીશું. હવે આટલે સુધી આભાર. અસ્તુ.